હવે જો પ્રકરણની શરૂઆતમાં પહેલાં જણાવી દઉં તમને કે આજે જે ચેપ્ટર 1 છે સંખ્યા પદ્ધતિ, એના વિશેનો આપણે જે અભ્યાસ કરીશું એ અભ્યાસમાં સૌપ્રથમ આજના દિવસે ફક્ત માત્ર ને માત્ર આખા ચેપ્ટરમાં રહેલી જ્યાં જ્યાં પ્રસ્તાવનાઓ છે, મતલબ કે ચેપ્ટરની અંદર જે સમજવાના પોઈન્ટો છે એટલો જ પહેલું તો આપણે આજે સમજીશું, આખા ચેપ્ટરના દરેક પોઈન્ટ. બીજું, જે પણ વિડીયોની અંદર તમને સમજાવવામાં આવે છે એના પિક્સ તમને ગ્રુપમાં મળી ગયા, મતલબ આ જ પિક્સ તમારે ફોટો એટલે તમારે તમારી નોટબુકમાં લખવાનું, લખી અને ઘરે ફરીથી સમજ્યા એ મુજબ જ જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો, જેથી આવતીકાલથી આપણે દાખલા જ્યારે લઈએ તો ત્યારે તમે એને સમજી શકો તથા એ દાખલાઓને રિલેટેડ પોઈન્ટ પણ તમે જાતે અભ્યાસ કરી શકો, એવી રીતે થઈ શકે. નહીં તો સમજણ નહીં પડે, કારણ કે અમુક પોઈન્ટ પછી જ્યારે શરૂઆતનું હોય ત્યારે આઠમાનું એનું હોય તો એ થોડો પોઈન્ટ તમને સમજાશે, પછી પાછળનો ભાગ નહીં સમજાય. એટલા માટે પહેલેથી જ કહી દઉં છું કે સંખ્યા પદ્ધતિ પહેલું ચેપ્ટર, એમાંથી જે પણ પોઈન્ટો છે એમાં સમજવાના પોઈન્ટોને સમજવા પ્રયત્ન કરવાનો છે. તો જો હવે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર 1, તેનો પહેલો ટોપિક આપણી પાસે છે સંખ્યા રેખા. બરાબર, તો હવે જો સંખ્યા રેખા જે ટોપિક છે એમાં એક સંખ્યા રેખા દોરેલી દર્શાવાય છે. તો તમે સંખ્યા રેખા વિશે તો જાણો છો કે સંખ્યા રેખા ઉપર આપણે પૂર્ણાંકો દર્શાવીએ છીએ, એક બાજુ ધન સંખ્યા, એક બાજુ ઋણ સંખ્યા અને વચ્ચે મિડલ હોય ત્યાં આગળ આપણે શૂન્યને લઈએ છીએ. આના ઉપરથી આપણે થોડી સંખ્યાઓના પ્રકાર વિશે જાણવાનું છે. બરાબર, તો એમાં આગળ જોઈએ તો જમણી બાજુ જતાં ધન સંખ્યાઓ છે. જો શૂન્ય છે, શૂન્યથી જમણી બાજુ જોઈએ તો બધી સંખ્યાઓ ધન છે, જ્યારે ડાબી બાજુ ઋણ સંખ્યાઓ, શૂન્ય છે એનાથી ડાબી બાજુની સંખ્યાઓ ઋણ અને જમણી બાજુની સંખ્યાઓ ધન છે. મતલબ જમણી બાજુ ધન સંખ્યાઓ રહેલી છે, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ રહેલી છે. ત્યાર પછી સંખ્યાના પ્રકાર જે ખૂબ જ મહત્ત્વના છે, આપણે જે આખી પ્રસ્તાવના ભણીએ છીએ એની અંદર આ સંખ્યાના પ્રકાર જ મહત્ત્વના છે. તો એમાંથી સંખ્યાના પ્રકાર જોઈએ તો સૌથી પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા જેને નેચરલ નંબર્સ કહેવાય, અને નેચરલનો જે સ્પેલિંગ છે એનો પહેલો જ મૂળાક્ષર એન છે. માટે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એને આપણે સમૂહમાં દર્શાવીએ છીએ ત્યારે એની સંજ્ઞા આપણે એન લઈશું, કેપિટલ એન. અને નીચે દર્શાવેલી છે કઈ સંખ્યાઓ જે છે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો જો 1, 2, 3, 4, 5 આ બધી સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યા ગણાય, નેચરલ નંબર જેને આપણે એન વડે દર્શાવીએ છીએ. 1 થી અનંત સુધીની સંખ્યા, અનંત મતલબ ગણી ન શકાય, આ ડેશ 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 કર્યું છે જે, એટલે મતલબ ગણી ન શકાય ત્યાં સુધીના અંકો. બરાબર, 100 કરોડ ને ક્યાંય સુધી જતા રહો, જે સંખ્યાઓને આપણે લખી પણ ન શકીએ ત્યાં સુધીની, પરંતુ બધા ધન સંખ્યાઓ છે. બરાબર, એના પછીનો જે પોઈન્ટ છે એ પૂર્ણ સંખ્યા. જો પૂર્ણ સંખ્યા છે ને, પૂર્ણ હોવું એને આપણે અંગ્રેજીમાં હોલ કહીએ, હોલ નંબર્સ, અને એનો આપણે પહેલો મૂળાક્ષર જોઈએ તો ડબલ્યુ છે. માટે પૂર્ણ સંખ્યાને કેપિટલમાં ડબલ્યુ વડે દર્શાવાય. હવે એમાં જે નેચરલ નંબર હતા ને પ્રાકૃતિક સંખ્યાઓ એ તો છે જ, 1, 2, 3, 4, 5 ડેશ 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 અનંત સુધી,
પરંતુ વધારાનું શું એડ થયું? 0. મતલબ પ્રાકૃતિક સંખ્યા n સંખ્યાઓ જે છે nનો સમૂહ એમાં 1થી શરૂઆત થાય. ડબલ્યુનો સમૂહ આવ્યો એમાં 0થી આપણે શરૂઆત કરીએ છીએ. ત્રીજું જે છે એ છે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા જે છે એને આપણે ઇન્ટીજર્સ કહીએ છીએ. અને ઇન્ટીજર્સ જે છે પૂર્ણાંક, બરાબર, એને ઝેડ વડે દર્શાવાય છે. પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ હોય ને ઝેડ વડે દર્શાવાય. તો શા માટે ઝેડ વડે દર્શાવાય છે? તો એ છે જર્મન શબ્દ ઝેલન પરથી ઉતરી આવેલો આ શબ્દ છે. એટલે આનો અર્થ મૂળ તો પૂર્ણાંક જે છે એ સંખ્યા, પૂર્ણાંક શબ્દ જે છે એ શબ્દ જર્મન ભાષાનો શબ્દ ઝેલન એના ઉપરથી જ લીધેલો છે. ઇન્ટીજર એટલે પૂર્ણાંક. ઇન્ટીજર્સ અંગ્રેજી અર્થ છે, જ્યારે એને જર્મન શબ્દમાં કહેવાય છે ઝેલન. એના ઉપરથી જ ઉતરી આવેલો છે, એટલા માટે એને ઝેડ વડે દર્શાવાય છે. જે જર્મન શબ્દ છે એની સંજ્ઞા લીધેલી છે અહીંયા. ત્યાર પછીનું જોઈએ તો નંબર 4 ઉપર છે સમય સંખ્યા. એને અંગ્રેજીમાં કહેવાય રેશનલ નંબર્સ. અને બીજી જે ગ્રીક ભાષા છે એની અંદર એને કોશન્ટ કહેવાય છે, જેના માટે સંજ્ઞા ક્યુ દર્શાવેલ છે. તો કોશન્ટને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. અને રેશનલ નંબર એટલે કે સમય સંખ્યા માટે આપણને એક વ્યાખ્યા આપેલી છે અહીંયા આગળ, તો એ જો. તો જો પી અને ક્યુ પૂર્ણાંક હોય, હવે પૂર્ણાંક માટે ઝેડ સંજ્ઞા લખી છે મેં, જે આપણે ઝેડ વિશે આગળ જાણ્યું, બરાબર, પૂર્ણાંક વિશે. તો એના વિશે આપણે ઝેડ કહીએ પૂર્ણાંક સંખ્યા માટે. અને પૂર્ણાંકનો અર્થ હવે જોવા જઈએ તો ઝેડ એટલે શું? જેમ આગળ જોયું આપણે, જેની અંદર ઋણ સંખ્યા, શૂન્ય, પછી ધન સંખ્યા બધાનો સમાવેશ થતો હોય એને આપણે પૂર્ણાંક કહીએ. તો આ પૂર્ણાંક સંખ્યાઓ હતી ઝેડ. તો વ્યાખ્યામાં જોઈએ હવે, પી અને ક્યુ પૂર્ણાંક ઝેડ હોય એટલે પૂર્ણાંક હોય, અને ક્યુ શૂન્યેતર હોય. શૂન્યેતરનો અર્થ શું? તો જો કૌંસમાં લખ્યું છે ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ ક્યુ શૂન્ય ના હોય એને કહેવાય શૂન્યેતર. જે સંખ્યા શૂન્ય નથી એને શૂન્યેતર કહેવાય. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા મતલબ. તથા સંખ્યા આરને મતલબ કોઈ આર સંખ્યા ધારવામાં આવેલી છે, જેને પી છેદ ક્યુ સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. તો આરને સમય સંખ્યા કહેવાય. પહેલું તો સમય સંખ્યાનો અર્થ, તો જો પી છેદ ક્યુ બરાબર, અહીંયા જોઈ શકીએ છીએ આપણે બે ભાગની અંદર દર્શાવેલું છે, અંશ અને છેદ. એમાં અંશમાં રહેલી સંખ્યા પ્લસ મતલબ ધન હોઈ શકે, માઇનસ મતલબ ઋણ હોઈ શકે, અને શૂન્ય પણ હોઈ શકે, પરંતુ છેદ હંમેશા પ્લસ એટલે કે ધન જ હોય. તો અંશ અને છેદ જે છે એમાં અંશ પ્લસ હોય, માઇનસ હોય કે શૂન્ય ગમે તે હોય, પરંતુ છેદ હંમેશા પ્લસ જ રહેશે. તો પી અપોન ક્યુ સ્વરૂપ જે થયું, આ પી છેદ ક્યુ સ્વરૂપ, એમાં કેવી સંખ્યાઓ હોઈ શકે એના વિશે વાત કરીએ. તો પ્લસ એટલે પ્લસ ઉપર હોય, પ્લસ નીચે હોય, મતલબ 1/2, 1/3, 1/4, 1/5 બંને પ્લસ પ્લસ કીધું. હવે ઉપર માઇનસ લઈએ અને નીચે પ્લસ લઈએ તો -1/2, -1/3, -1/4, -1/5. એવી જ રીતે 0 લઈએ તો ઉપર બધી વખત 0 જ લેવાય, પછી નીચે 1, 2, 3, 4, 5 એવી રીતે મૂકતા જઈએ. તો અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે, 1/2 બરાબર 2/4 બરાબર 5/10 બરાબર 10, 10/20 એના બરાબર 25/50 ને 47/94. આ બધાનો ગુણોત્તર લઈએ તો 1/2 બને. જો 2 દુ 4, 5 દુ 10, 10 દુ 20, 25 દુ 50 ને 47 દુ 94. તો આમ બધે જ 1/2 ગુણોત્તર રહે છે. તો આ સમાન સમય સંખ્યાને ઇક્વિવેલન્ટ રેશનલ
નંબર્સ અથવા સમાન અપૂર્ણાંક કહેવાય છે. એના પછીનો આગળનો જે ભાગ છે, જો પી અને ક્યુ બે જે સંખ્યાઓ છે પી અને ક્યુ, એમાં એક પી અને ક્યુ માટે એટલે અંશ અને છેદ માટે એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય, બંનેમાં હોય તેવો, તો પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તો પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય એટલે કે કો પ્રાઇમ કહેવાય. અવિભાજ્ય છે ને કો પ્રાઇમ કહેવાય. વિભાજ્ય હોત તો એને આપણે પ્રાઇમ નંબર કહેવાય. બરાબર. તો અહીં અવિભાજ્ય છે ને પ્રાઇમ કહેવાય છે, પરંતુ કો પ્રાઇમ એટલા માટે કે એકબીજાના છે. બરાબર. પ્રાઇમ નંબર અવિભાજ્ય સંખ્યા માટે છે. કોમ્પ્લેક્સ નંબર હોત તો વિભાજ્ય ગણત. અને એક જે છે એકડો એને વિશિષ્ટ નંબર તરીકે લેવાય છે, નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય તરીકે લેવાતો. ગણિતની દ્રષ્ટિએ જોવા જાઓ તો વિશિષ્ટ નંબર છે. આમ તો વિભાજ્ય પણ ગણી શકાય કે એકને એક વડે ભાગી શકાય છે, પરંતુ એક એ દરેક સંખ્યાનો અવયવ છે, એટલા માટે આપણે એને વિશિષ્ટ નંબર તરીકે લઈશું આગળ જતા. હવે આગળનું જોઈએ તો જો સંખ્યા એસ અને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંકો હોય, શૂન્યેતર મતલબ શૂન્ય સિવાયનો, તેવા પી અને ક્યુ માટે પી છેદ ક્યુ સ્વરૂપમાં મૂકી ન શકાય તો તેવી સંખ્યાને એટલે એસને અસમય સંખ્યા કહે છે. આ અસમય સંખ્યા માટેની આપણને શરત આપેલી છે, જેમાં દર્શાવાયું છે કે જે સંખ્યાને આપણે પી છેદ ક્યુ સ્વરૂપમાં નથી દર્શાવી શકતા એને અસમય કહેવાય. તો અસમય સંખ્યાઓ કઈ કઈ છે? વર્ગમૂળમાં 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 15, પાઈ, 0.10, 100, 1000, 10,000. ત્યાર પછી બીજી એક સંખ્યા આપી 0.10, 110, 1110, 11,110. તો આ બધી જ સંખ્યાઓમાં જોઈએ એમાં છેલ્લી બે જે સંખ્યાઓ છે એમાં જુઓ, પહેલી સંખ્યા આપી ને 10, 100, 1000, 10,000, એમાં એક એક શૂન્ય વધતું જાય, બીજીમાં એક એક એકડો વધારે. મતલબ અસમય સંખ્યા તમે આવી રીતે લખી શકો છો. કોઈ પણ ઉદાહરણ આપતાને કીધું હોય કે કોઈ પણ નું આપો ઉદાહરણ, તો એવી રીતે લઈ શકો 0.12, 122, 1222, 12,222. બરાબર. એકના એક અંકો પુનરાવર્તિત ના થવા જોઈએ, મતલબ એકની એક સંખ્યા ના આવવી જોઈએ. 0.10, 10, 10 એવી રીતે નહીં. ત્યાર પછી કીધું પાયથાગોરસના અનુયાયીઓએ વર્ગમૂળ 2 ને એ અસમય સંખ્યા છે તે સાબિત કર્યું છે. ત્યારબાદ ઈસવીસન પૂર્વે જો પાયથાગોરસ જે છે એના અનુયાયીએ વર્ગમૂળ 2 ને અસમય સંખ્યા છે એમ સાબિત કરેલું છે. ત્યારબાદ ઈસવીસન 425ની આસપાસ સાયરીનના નિવાસીઓએ જે સાયરીન પ્રદેશ આપેલો છે, જેના નિવાસી એટલે કે ત્યાંના વતનીઓએ થિયોડોરસ એ સાબિત કર્યું, આ ત્યાંનો વતની છે થિયોડોરસ, જેને સાબિત કર્યું કે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 10, વર્ગમૂળમાં 11, વર્ગમૂળ 12, વર્ગમૂળ 13, વર્ગમૂળ 14, વર્ગમૂળ 15 અને વર્ગમૂળ 16 પણ અસમય સંખ્યા છે. આમાં જુઓ બે સંખ્યાઓ નથી આપી, 3 પછી 4 નથી આપ્યું અને 15 પછી 16 નથી આપ્યું. એનું કારણ છે કે પૂર્ણવર્ગ સંખ્યા હોય ને એનું વર્ગમૂળ નીકળે અને વર્ગમૂળ કાઢો તો એ સંખ્યા સમય થઈ જાય. જેમ કે 4નું વર્ગમૂળ 2 એટલે એ થઈ ગયું, એનું વર્ગમૂળ 4નું વર્ગમૂળ 2 થઈ ગયું. તો 4 પૂર્ણવર્ગ સંખ્યા છે, એવી જ રીતે 16નું વર્ગમૂળ 4 છે, તો 4 પણ પૂર્ણવર્ગ થાય, કારણ કે જેના છેદમાં કંઈ નથી એના છેદમાં 1 ગણાય અને 1 ધન સંખ્યા આવે. હવે જો પાઈ વિશે છે, તો પાઈ તો હજારો વર્ષોથી વિવિધ સંસ્કૃતિ તેનાથી પરિચિત છે, પરંતુ ઈસવીસન 1700ના અંતમાં લેમ્બર્ટ અને લેજેન્ડ્રે, જેણે પાઈ એક અસમય સંખ્યા છે
તેમ સાબિત કર્યું હોય. પાઈ જે છે એ પાઈની શોધનું મુખ્ય કારણ. તો જો પાઈ જ ન મળ્યું હોત તો આપણે પૃથ્વીનો વિસ્તાર પણ ન માપી શક્યા હોત. કારણ કે જ્યાં પણ વર્તુળાકાર પ્રદેશ છે એ તમામનું માપ નક્કી કરવા માટે પાઈનો ઉપયોગ થાય. જેમ કે પરિઘ, તો એનું સૂત્ર છે 2πr. વર્તુળનું ક્ષેત્રફળ πr વર્ગ, બરાબર. તો પાઈની કિંમત એણે આપણા પૃથ્વીનું એમ જોવા જઈએ તો મુખ્ય કારણ એ હતું કે પૃથ્વી પરનું માપન થઈ શકે એની માટે છે. ત્યાર પછી ઇરેશનલ નંબર મતલબ અસમય સંખ્યા, જેને આઈ વડે દર્શાવેલ છે. તો જો આગળ છે ને, આ જે અસમય સંખ્યાઓ હતી આ બધી અસમય સંખ્યા છે. પાઈ, પછી જેનું વર્ગમૂળ નથી નીકળતી તે, પછી એકની પાછળ એક જે સંખ્યાઓમાં આવે છે એની અંદર કોઈ એક સંખ્યા વધારતા જઈએ તો એ પણ અસમય સંખ્યા છે. ત્યાર પછીનો પોઈન્ટ જે છે એ છે વાસ્તવિક સંખ્યા ઉપર. તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનો સંખ્યારેખા પર એક અનન્યનો અર્થ થશે એક અને માત્ર એક જ બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. મતલબ આપણે તમે જો એક લખો સંખ્યારેખા ઉપર, પછી બીજા કોઈ સ્થાન ઉપર એક નથી લખતા, એક પછી 2, 3, 4 એવી રીતે લખો છો. એકનું એક ફરી ના લખી શકીએ કારણ કે એ કોઈ એક જ બિંદુને નિરૂપણ કરે. એવી જ રીતે સંખ્યાનું પ્રત્યેક બિંદુ, સંખ્યારેખા પરનું જે પ્રત્યેક બિંદુ છે એ કોઈ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. હવે જુઓ અહીં આગળ પહેલાં તો ચિત્ર સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમાં NWZIQ આ બધું ભેગું કરેલું છે એક પાત્રમાં. N એટલે પ્રાકૃતિક નંબર, W પૂર્ણ સંખ્યા, Z પૂર્ણાંક, I ઇરેશનલ મતલબ અસમય સંખ્યા, અને Q કોશન્ટનો અર્થ થશે સમય સંખ્યા. તો પાંચે ભેગું કરીએ ને ત્યારે R12 આવે છે. મતલબ એને કહીશું રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા. તો બીજી રીતે સમજીએ તો N છે એમાં 1, 2, 3 છે. હવે આ N શેમાં આવેલું તો Wમાં. જો Wમાં 1, 2, 3 તો છે પણ 0 આવી. આ W શેમાં આવ્યું છે? Zમાં. કારણ કે અહીંયા 0, 1, 2, 3 ને બધી સંખ્યાઓ છે, પરંતુ માઇનસ પણ એટલે ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી Z જે છે એ Qમાં પણ આવેલો. જો માઇનસ સંખ્યાઓ છે, પછી 0 છે, પછી Q એટલે સમય સંખ્યા થઈ, તો 1/2 બરાબર. એના પછી 1 આવે, પછી 2, પછી 3/2 આવે, પછી 3 આવે, પછી ડેશ 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 3/2 છે, 3.5 પણ લખી શકાય. અને આ આખી Q એ શેમાં આવી જશે? Rમાં, બરાબર. તો હવે I જે છે ઇરેશનલ નંબર, અસમય સંખ્યાઓ, એ પણ એડ થાય છે. મતલબ N, W, Z, Q આ બધું, અને એમાં I સંખ્યાનો પણ ઉમેરો કરીએ, વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, પાઈ આવી સંખ્યાઓ, તો બધું ભેગું થાય અને જે સમૂહ બન્યો એને કહેવાશે વાસ્તવિક સંખ્યાનો ગણ, જેને આપણે રિયલ નંબર કહીએ છીએ. એટલે વાસ્તવિક સંખ્યાઓ જે વાસ્તવમાં છે તે. તો આમ વાસ્તવિક સંખ્યાઓ દર્શાવી શકાય રિયલ નંબર R વડે. એને આપણે R વડે દર્શાવીશું. એ છે બધી સંખ્યાઓનો સમૂહ, એને કહીશું આપણે વાસ્તવિક સંખ્યાઓ. હવે થોડું સમય સંખ્યાના અંશ અને છેદના ભાગાકાર વિશે આગળ જોઈએ. તો જો પહેલો પોઈન્ટ છે P/Q, એમાં શેષ શૂન્ય મળે તો એને શું કહીશું આપણે? શાંત દશાંશ અભિવ્યક્તિ. તો કઈ રીતે? તો ઉદાહરણ આપેલું છે 10/5, એટલે કે 10/5 કરીએ તો 5 દુ 10. શેષ કેટલી મળી? 0. શાંત થઈ ગયું. મતલબ આ અનંત સુધી ફેલાયેલું નથી, એટલા માટે આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહીએ છીએ. પરંતુ શેષ શૂન્ય ન મળે તો 2 પ્રકાર આવે છે. એક છે અનંત આવૃત અને બીજું છે અનંત અનાવૃત. આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે તો એ ઉદાહરણથી જોઈએ. તો 1/3 લઈએ તો જો 1/3 હોય તો પહેલાં તો ભાગ ના ચાલે, એટલે 0 પોઈન્ટ પછી 3, કારણ કે 3 તરી 9 લઈએ તો અહીંયા આગળ જોઈએ તો 0 પોઈન્ટ કરીએ, પોઈન્ટ દશાંશ ચિહ્ન મૂકો એટલે 1ની પાસે 0 થઈ જાય, એટલે 1ની પાસે 0 મૂકીએ એટલે 10. તો 3 તરી 9 ભાગ ચલાવીએ એટલે 10માંથી 9 જાય તો 1 વધે. પાછો ઉપરથી શૂન્ય મૂકવા પડે,
બરાબર. શૂન્ય ચડાવો, શૂન્ય ઉતારો, પછી 10 થાય એટલે 3 તરી 9. આવી રીતે કરતા જઈએ તો 3 તરી 9 જ ભાગ ચાલે અને છેલ્લે શેષ તો એક જ આવવાની. પાછું અહીંયા શૂન્ય ઉતારી અને પછી 3 તરી 9 ભાગ ચલાવવો પડે. તો 3 અનંત વખત પુનરાવર્તિત થાય એટલે 3 પછી આપણે ડેશ 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 કરી દઈએ. તો આવી જે સંખ્યા છે 0.3 અનંત વખત, એને આપણે લખીશું 0.312. મતલબ 0.3ની ઉપર જો લાઈન કરેલી છે, 3 એકલો જ પુનરાવર્તિત થાય અનંત વખત. તો જે સંખ્યા અનંત વખત પુનરાવર્તિત થાય છે એની ઉપર આવી રીતે લાઈન કરવામાં આવે. ત્યાર પછી આપેલું છે 0.353535. આ એક એનું બીજું ઉદાહરણ છે. તો આ સંખ્યા જે છે 0.3512 તરીકે લખાય. તો જો 3 અને 5 બંનેની ઉપર લાઈન ડ્રો કરી, જે દર્શાવે કે 35 છે ને એ અનંત વખત પુનરાવર્તિત થઈ રહ્યા છે. તો જો આગળનો ભાગ છે અનંત અનાવૃત. તો એ આપણે દર્શાવ્યું છે. આગળનું જે એક ઉદાહરણ લઈ 0.10 110 1110 પછી 11110 ડેશ ડેશ ડેશ, બરાબર, વર્ગમૂળ 2. તો એની જે રકમ છે સંખ્યા એ પણ તમને ચોપડીમાં આપેલી છે 1.4142. પછી જોઈ શકીએ છીએ 13 56 23 23 09 50 48 80 7 ડેશ ડેશ ડેશ. કોઈ સંખ્યા વારંવાર પુનરાવર્તિત નથી થતી એની એ જ. એવી જ રીતે પાઈની જે કિંમત છે 3.14 15 92 65 35 89 79 32 બરાબર 38 4 ડેશ ડેશ ડેશ. આ સંખ્યા પણ પુનરાવર્તિત થતી નથી. ત્યાર પછી વર્ગમૂળમાં AB. આ જો ધોરણ 7ના જે અમુક નિયમો હતા અને 8મામાં પણ આવી ગયેલા છે, એના નિયમોનો આપણે ઉપયોગ કરીશું. જે ઘાત અને ઘાતાંકમાં આપણે કહીએ છીએ એ જ પ્રમાણે. તો વર્ગમૂળ AB છે તો એ થશે વર્ગમૂળ A ગુણ્યા વર્ગમૂળ B. ત્યાર પછી 2 બીજો નિયમ છે. તો વર્ગમૂળમાં A પ્લસ વર્ગમૂળ B. બીજો કૌંસ એની સાથે ગુણાકારમાં છે વર્ગમૂળ A માઇનસ વર્ગમૂળ B. તો વર્ગોનો તફાવત A વર્ગ ઓછા B વર્ગ થાય એટલે વર્ગમૂળ Aનો વર્ગ કરો એટલે A, અને વર્ગમૂળ Bનો વર્ગ B થાય એટલે A ઓછા B. પછી ત્રીજો નિયમ છે વર્ગમૂળમાં A છેદ B હોય તો એને આપણે વર્ગમૂળ A છેદમાં વર્ગમૂળ B, મતલબ વર્ગમૂળમાં 3/2 હોય તો આપણે એવી રીતે લખી શકીએ કે વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 2. પછી A વર્ગમૂળ A વત્તા વર્ગમૂળ B. પહેલો કૌંસ છે એની સાથે ગુણાકારમાં છે બીજો કૌંસ વર્ગમૂળ C વત્તા વર્ગમૂળ D. તો એને આપણે લઈશું વર્ગમૂળમાં AC, જો A અને Cનો ગુણાકાર, વત્તા વર્ગમૂળમાં AD. હવે A અને D આની પહેલી સંખ્યા પહેલાં બંને પદ સાથે ગુણાકારમાં આવે તો વર્ગમૂળમાં AC વત્તા વર્ગમૂળ AD વત્તા વર્ગમૂળ BC વત્તા વર્ગમૂળ BD. એટલે પછી Bનો C સાથે અને પછી Bનો D સાથે ગુણાકાર કરવાનો. ત્યાર પછી A વત્તા વર્ગમૂળ B એ ઓછા વર્ગમૂળ B. બંનેના કૌંસનો ગુણાકાર તો A વર્ગ ઓછા B એ પણ વર્ગોનો તફાવત છે અને